બાળકી સ્ટેબલ છે અને બાળકીનું મેડિકલ એક્ઝામિનેશન ચાલુ છે અને ઝડપથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. કે રાજકોટના જસદણમાં દિલ્હીની નિર્ભયા જેવી ઘટના સામે આવી છે. પોલીસની 10 ટીમે આરોપીને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો છે. દીકરી હાલ અત્યારે સ્વસ્થ હોવાનું જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી છે. સમાચારોમાં આગળ વાત કરીએ. રાજકોટના જસદણ પાસે એક નિર્ભયા જેવી ઘટના બની છે કે જ્યાં એક 6 વર્ષની બાળકી ઉપર એક નરાધમે દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહીં પણ એ બાળકીના ગુપ્તાંગની અંદર એ સળીઓ ઘુસાડી અને તેમને લોહી લોહાણ હાલતમાં એ અવાવરી જગ્યાએ છોડીને જતા રહેતા આ કિસ્સો અત્યારે ખૂબ ચકચાર મચાવી ગયા તેવો છે કે રાજકોટના જસદણમાં દિલ્હીની નિર્ભયા જેવી ઘટના સામે આવી છે કે જ્યાં આટકોટના કાનપર ગામની સીમમાં આ ઘટના છે તે બની હતી. 3 સંતાનના પિતા એવા નરાધમે એક દીકરીને પીખી નાખી છે. બાળકીના ગુપ્તાંગમાં સળીઓ નાખી તેને લોહી લોહાણ કરી હતી. પોલીસની 10 ટીમે આરોપીને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો છે અને 6 વર્ષની માસૂમ દીકરીને આ નરાધમે જે રીતના પીખી નાખી હતી તેને લઈ હવે દીકરી હાલ અત્યારે સ્વસ્થ હોવાનું જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી છે. બાળકીને જોઈ અને તેનામાં વિકૃતતા આવીને કૃત્ય કર્યું હતું તેવું એ નિવેદન આરોપીએ આપ્યું છે. આટકોટની નિર્ભયા 2 દિવસ એ મેન્ટલ શોકમાં ગઈ હતી. તેમને અત્યારે શારીરિક રીતના થોડી સ્ટેબલ થયા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી. આરોપીને તેમની સામે લાવવામાં આવ્યો. 100 જેટલા વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી અને ગણતરીની કલાકોમાં જ એ રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા એ શોધખોળના અંતે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. આરોપીને હોસ્પિટલ જનાનાની અંદર એ બાળકીની સામે લઈ જવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું ત્યારે બાળકીએ પણ કહ્યું કે હા એ જ નરાધમ હતો કે જેમને દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને તેમના ગુપ્તાંગની અંદર એક સળીઓ નાખી અને તેમને લોહી લોહાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ જે ઘટના બની છે આ ઘટનાને લઈ રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જરે આ સમગ્ર ઘટનાને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જેને કહેવાય કે આટકોટ પાસે જે છે તે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી કે એક નાનકડી 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મની ટ્રાય કરી પણ તેમાં તે નિષ્ફળ ગયો. પણ કહેવાય ને કે હેવાનિયતની પણ હદ હોય. એ હદ વટાવી તે બાળકી સાથે તેણે એવું કૃત્ય કર્યું છે કે જે આપણે સાંભળી તો પણ આપણા રૂવાટા ઊભા થઈ જાય. આની વધુ વિગત માટે આપણી પાસે અત્યારે આપણી સાથે જોડાયેલા છે રાજકોટ જિલ્લાવાળા આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું. સર, શું કહેશો આ ઘટના સામે આવી ત્યારબાદ કઈ રીતની કાર્યવાહી થઈને શું સમગ્ર ઘટના હતી? આમાં આપણા રાજકોટ જિલ્લામાં આટકોટ પોલીસ સ્ટેશન છે. ત્યાં કાનપુર કરીને ગામ છે. ગામની બાજુના ખેતર વિસ્તારમાં આવો બનાવ બન્યો હતો અને આ ભોગ બનનાર દીકરીનો પરિવાર ત્યાં એક ખેતરમાં ભાગિયા તરીકે કામ કરે છે. ત્યાં તમામ ખેતર્સમાં ભાગિયા છે બહારના તો આપણે મધ્યપ્રદેશના છે, અમુક આપણે દાહોદ, પંચમહેલ, ગોધરા, છોટાઉદેપુર આ બાજુના છે. તો ત્યાંમાં એક ભાગિયાનો પરિવાર છે, ભોગ બનનારનો પરિવાર છે. આની બાજુમાં આ દીકરીના મામાનો પરિવાર પણ ભાગિયા તરીકે જ રહે છે. તો આ પોતાના મામાના ખેતરમાં ત્યાં રમવા માટે ગઈ હતી. ત્યાં મામાના ખેતરની બાજુમાં આરોપી જો છે મધ્યપ્રદેશનો રહેવાસી છે. આરોપી ત્યાં બપોરમાં 12 વાગ્યાના આજુબાજુ આ મામાના ખેતરમાં આવ્યો અને દીકરીને જોઈને એની નિયત બગડી અને દીકરી સાથે ચોકલેટ આપીને અને એક ટાંકીની પાણીની ટાંકીની પાછળ લઈ ગયો ને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. બચ્ચી રડતા ઉશ્કેરીને રોડથી બચ્ચીના પ્રાઇવેટ પાર્ટ પર અટેક કર્યો અને એનાથી બચ્ચીને થોડી ઈજા પણ થઈ છે. અને પછી પરિવારજનો સાથે મળીને પોલીસ સાથે હતી અને બચ્ચીની મેડિકલ સારવાર માટે અમે લોકો લઈને ગયા અને બચ્ચીનો મેડિકલ ટ્રીટમેન્ટ થયા પછી ડૉક્ટર્સનું ઓપિનિયન આવ્યું કે સેક્સ્યુઅલ અસોલ્ટ થયો છે. ઇનિશિયલી પરિવારના લોકો કન્ફર્મ ન હતા અને એવો હતો કે કદાચ
છોકરા છોકરીઓ રમતા હતા ત્યાં તો કોઈ એવી રમવાથી કોઈ ઇન્જરી થઈ શકે. ડૉક્ટર્સનો ઓપિનિયન આવ્યા તુરત જ અમે લોકો અમારા રેન્જવાળા શ્રી અશોક યાદવ સાહેબની સૂચના મુજબ અમે લોકો 10 ટીમ ગઠિત કરી અને અલગ અલગ એંગલ પર કામ કર્યું. જેટલા લોકો ત્યાં શકમંદ હતા, ત્યાં લોકો કામ કરવાવાળા હતા, ખેતરમાં જો લોકોની મૂવમેન્ટ થઈ હતી, અમુક જેટલા સીસીટીવી હતા ગામડાઓમાં પ્રાઇવેટ કે સરકારી, જેટલો મોબાઈલનો ડાટા હતો, વ્હીકલ્સનો ડાટા હતો, તમામ અલગ અલગ ટીમો અમે તમામ લોકો વેરીફાઈ કરી. એના પછી વેરીફાઈ કરતાં ફાઇનલી આરોપી સુધી પહોંચ્યા અને આરોપીની પૂછપરછ કરી તો આરોપી કબૂલ કર્યો કે અમારાથી આ ભૂલ થઈ છે અને અમે એવો ગુના કર્યો છે. આરોપીને અટક કરવામાં આવ્યો છે. આરોપીનો મેડિકલ એક્ઝામિનેશન હવે કરવામાં આવશે અને બાકીનું ઇન્વેસ્ટિગેશન ઝડપથી પૂરો થાય એના માટે અમે લોકો પ્રયાસ કરી રહી છીએ. અત્યારે બાળકીની હાલત કેવી છે? બાળકી સ્ટેબલ છે અને બાળકીનું મેડિકલ એક્ઝામિનેશન ચાલુ છે અને ઝડપથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. આના ઉપર કઈ કઈ રીતની કલમો લગાવવામાં આવી છે અને રાજ્ય સરકારમાંથી પણ આદેશ આવેલા છે કે આની ઉપર કાર્યવાહી છે તે કડક કરવામાં આવે? આમાં ના કેવલ આમાં BNSની કલમ મુજબ અને પોક્સો એક્ટની કલમ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સરકારશ્રીની ના કેવલ આ મેટરમાં બલકે દરેક મેટરમાં સ્પષ્ટ સૂચના છે કે એવો કોઈ મહિલા સુરક્ષા સંબંધિત ઇસ્યુ હોય તો આને સખ્તીથી લેવાનો છે અને આમાં ફાસ્ટ અને સ્પીડી ઇન્વેસ્ટિગેશન હોય, પ્રોપર તરીકાથી ઇન્વેસ્ટિગેશન હોય તો અમે એના માટે અમે લોકો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ. આમાં સર એવું પણ જાણવા મળ્યું છે કે હર્ષ સંઘવી દ્વારા પણ એક જેને કહેવાય કે કડક પગલાં લેવામાં આવે તેવા આદેશ પણ આપવામાં આવ્યા છે. સરનો એવા દરેક સંવેદનશીલ માં સ્પષ્ટ સૂચના રહે છે કે ઇન્વેસ્ટિગેશન ફેર કરવામાં આવે, સ્પીડથી કરવામાં આવે તાકી આરોપીના સખ્તથી સખ્ત સજા મળે. આ સર કેસ છે તે ફાસ્ટ ટ્રેકમાં ચાલી શકશે? આ મીટિંગ થેન્ક યુ સો મચ. ત્યારે આ હતા આપણી સાથે આ રાજકોટ એસપી કે જેણે અત્યારે સમગ્ર વિગત છે તે આપણી જોડે સંભળાવી અને કઈ રીતની ઘટના હતી તે ઘટનાક્રમ વિશે આપણે કહ્યું. ન્યૂઝ રૂમ ગુજરાત, સાવંજાની, રાજકોટ.